સુરતમાં ઉત્તરાયણ પર્વ દરમિયાન પક્ષીઓ માટે આઈસીયુ વોર્ડ જેવી સુવિધા શરૂ કરાઈ। ઉત્તરાયણ પર્વ નિમિત્તે પક્ષીઓની સુરક્ષા માટે સારવાર કેન્દ્ર શરૂ કરાયું છે। સુરત વન વિભાગના સહયોગથી કરુણા અભિયાન શરૂ થયું છે। ઉત્તરાયણના પર્વ નિમિત્તે શહેરીજનો પતંગ ચગાવશે, ત્યારે પતંગના કાતિલ દોરાથી ઘાયલ થયેલા પશુ પક્ષીઓને તાત્કાલિક સારવાર મળે તે માટે કરુણા અભિયાન શરૂ કરાયું છે। ઘાયલ થયેલા પક્ષીઓને તાત્કાલિક સારવાર મળે તે માટે સામાજિક સંસ્થાઓ આગળ આવી છે, તો સામાજિક સંસ્થાઓએ પોતાના હેલ્પલાઇન નંબર પણ શરૂ કર્યા છે। अलग अलग संस्था द्वारा पक्षियों माटे ऑपरेशन थिएटर पर शुरू कर्या छे, जेमां डॉक्टरनी टीम द्वारा घायल पक्षियों ने सारवार आपवामां आवे छे। फसायेला पक्षियों रेस्क्यू करवा अलग अलग टीम बनावी छे। शहर में तात्कालिक घायल पशु पक्षी ने सारवार माटे तमाम व्यवस्था करवामां आवी छे। प्रणाम। धर्मेन्द्र पी संघवी, चंद्र अशोक सोम करुणा संस्था सूरत। આવતીકાલે જે ઉત્તરાયણનો પર્વ છે, તો જેને લઈ અબોલ જીવો માટે કઈ રીતની તૈયારીઓ કરવામાં આવી છે? ઉત્તરાયણ તહેવાર એ હંમેશા ઉજવવા જ જોઈએ। કોઈ બી તહેવાર એક બહુ સારો વ્યવહાર છે, એને સંસ્કૃતિ છે, પણ હવે લોકો ભૂલી ચૂક્યા છે। તહેવારનો વ્યવહાર ખોટી રીતે ઉજવે છે, મારો કાપો, એની બદલે આ તહેવારને એવી રીતે ઉજવીએ કે પશુ પક્ષી, માનવ અને પર્યાવરણ બધાની સુરક્ષા કરી શકીએ। જે કઈ રીતે કરુણા સંસ્થા દ્વારા જે પક્ષીઓ માટે આઈસીયુ વોર્ડ તેની સારવારની તૈયારીઓ કરવામાં આવી છે? આ તહેવારમાં જેમ પહેલા ખાલી પશુ પક્ષી ઘવાતા હતા, પણ એ કોઈને ધ્યાન નહોતું જતું, હવે એવું થઈ ગયું છે કે માનવ બી ઘવાય છે, એટલે 108 એવું બધું ચાલતું હોય છે। પણ પક્ષીઓને લીધે આવી ઘણી સંસ્થા, અમારી કરુણા જેવી ઘણી સંસ્થાએ મળીને આ એક વ્યવસ્થા ઊભી કરી છે, જે અત્યારે હંગામી સારવાર કેન્દ્ર, ઇમરજન્સી આવે ત્યારે એક્સ્ટ્રા કરવું પડે, એટલે આમ તો 365 દિવસ વર્કિંગ, પણ અત્યારે ખાસ આ હંગામી સારવાર કેન્દ્ર, જેમાં 10 ડોક્ટર, વેટનરી ડોક્ટરો સ્પેશિયલી આના નિષ્ણાત એઓના દ્વારા એની સારવાર થાય છે। આવે કોઈ બી કેસ અમારા 9825298063 નંબર પર કોલ આવે, એ કોલ પરથી એ કેસ લેવામાં આવે, અથવા ચોક બજારમાં કસ્તુરબા ઉદ્યાન ગાર્ડનમાં તમે એને લાવીને બી